શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ વૃષભ રાશિનો આવનારો મહિનો મે મહિનો એ કેવો રહેવાનો છે। આ મહિના દરમિયાન વૃષભ રાશિના જાતકોએ નોકરી, ધંધો, બિઝનેસ અથવા તબિયત, સ્વાસ્થ્ય, આરોગ્ય અથવા ફાઇનાન્શિયલી આ મહિનો તમારા માટે કેવો રહેવાનો છે એના વિશે વાત કરવાના છીએ। તો સર્વપ્રથમ વાત કરીએ તો આ મહિનો તમારા માટે સામાન્ય કરતાં વિશેષ સારા પરિણામો લાવી શકે છે, અથવા એમ કહી શકો કે ખૂબ જ અનુકૂળ તમારા માટે રહેશે। તમારા લગ્ન કે રાશિનો શાસક ગ્રહ શુક્ર એ આખા દરમિયાન તમારા ઉચ્ચ ગ્રહની સાથે રહી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે। મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર 12મા ભાવની ઉચ્ચ સ્થિતિમાં રહેશે। જો કે 12મા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ ઉચ્ચ સ્થિતિમાં હોવાથી સૂર્ય કેટલાક કિસ્સાઓની અંદર તમને સારું પરિણામ આપી શકે છે। મહિનાના બીજા ભાગની અંદર સૂર્ય પ્રથમ ઘરમાં રહેશે, તેથી સુસંગતતા પૂરી પાડશે નહીં। બીજી વાત કરીએ તો સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ આ મહિનામાં શનિની સ્થિતિ આવનારા ઘણા મહિનાઓ સુધી જ ત્યાં રહે છે। આ મહિને શનિ પોતાના જ નક્ષત્રની અંદર રહેશે, એટલે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે। આ ઉપરાંત જો ઉપનક્ષત્ર વિશે વાત કરીએ તો મહિને શનિ ગ્રહ પોતાના ઉપનક્ષત્રની અંદર રહેશે, જેથી બંને પરિસ્થિતિઓનું અનુકૂળ નિર્માણ કરશે। આ મહિને કામની દ્રષ્ટિએ ઘણું સારું કરી શકશો, તાક મારીને કામ કરશો। ભલે તે વ્યવસાય વિષય હોય કે નોકરી, જોખમ લેવાની આ મહિના દરમિયાન જરૂરિયાત બહુ જ ઓછી છે। નાણાકીય બાબતની વાત કરીએ તો આ મહિનાની અંદર લાભ ઘરનો ગુરુ મહિનાના પ્રથમ ભાગની અંદર બીજા ભાગની અંદર રહેશે, તો સામાન્ય રીતે મંગળના નક્ષત્રમાં રહેશે। મંગળનું સ્થાન સારું હોવા છતાં સ્થિતિની 12મા ભાવમાં હોવાથી નફામાં વધારો થશે, એટલે ટૂંકમાં એવું કહે તો લાભદાયી રહેશે, પરંતુ કેટલાક પૈસા કે લાભોમાં આંશિક ઘટાડો થઈ જશે। આરોગ્યકીય વાત કરીએ તો તબિયત સ્વાસ્થ્યની અંદર સાનુકૂળ પરિસ્થિતિ રહેશે। જેવી હવા ઋતુ ચેન્જ થાય એની સાથે સાથે ક્યારેક શરદી, ક્યારેક ઉધરસ, એવું થોડુંક બેઝિક નરમ ગરમ કોઠો રહેશે। લગ્ન પ્રેમ સંબંધની અંદર આ મહિનો પ્રેમ સંબંધ માટે ખૂબ જ સારો છે। આ સમયગાળા દરમિયાન તમને સારા ન્યૂઝ પણ મળી શકે છે। મહિનાની શરૂઆતથી 7 મે સુધી ઉચ્ચ બુધ શુક્રની સાથે સારા ભાવની અંદર પડ્યો હોવાથી તમારા પ્રેમ જીવનની અંદર સુસંગતતા રહેશે। નાના ઝઘડાઓ પછી પ્રેમમાં તાજગી મળશે, અને 9મી મે થી 23 મે દરમિયાન નબળાઈને કારણે કોઈ કારણોસર એકબીજાને મળવાની તકો પણ ઊભી થશે, જે તમારા માટે બહુ સારી કહી શકાય। 23 મે પછી પરિસ્થિતિની અંદર ઘણો બધો સુધારો આવશે। પ્રેમ સંબંધની અંદર નાના મોટા ઉતાર ચઢાવ આવશે। કૌટુંબિક રીતે કુટુંબ પરિવારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ સારો રહેશે। નાના ભાઈઓ તરફથી તમને સપોર્ટ રહેશે, પિતાને તમે મદદરૂપ થશો, અને અન્ય કુટુંબના વ્યક્તિઓની સાથે તમને ઘણું બધું શીખવા મળશે। મિત્રો, આજના વિડીયોમાં આટલું। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।